સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડવામાં મોટી સફળતા મળી. સુરતના માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે મોહમ્મદ તોકીર શેખની ધરપકડ કરવામાં આવી છે અને તેને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી અન્વયે તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂટ પેટ્રોલિંગ, નાકાબંધી, વાહન ચેકિંગ, કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી. એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા. એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા. એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી. એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ, રહેવાસી માન દરવાજા પાસે, સુરતનું કહીને પોતાનું એડ્રેસ જણાવેલું. એની અંગ ઝડતી કરતાં એની પાસેથી 200 ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું, જેથી પોલીસે એ 200 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 20 લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું. અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ, રહેવાસી સૈયદપુરા, સુરતનું નામ જણાવેલું છે. તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે. આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા, કોને કોને આપતા હતા, ક્યાંથી લાવતા હતા, એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે. આ પહેલી વાર પકડાયેલા છે. અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે, એટલે એની પૂછપરછ ચાલુ છે. અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યો હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે. એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે. આ છેલ્લા 1.5-2 માસથી છૂટક કરતા હતા, એટલે જેથી એમને પોલીસને એની જોઈને ભાગવા જતાં પકડાઈ ગયા મુદ્દામાલ સાથે. આ માન દરવાજા, સૈયદપુરા આ વિસ્તારોમાં વેચતા હતા.